છોટાઉદેપુર જિલ્લાના પુન્યાખાવાડ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી. છોટાઉદેપુરના પુન્યાખાવાડ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલમાં રહેતા વિદ્યાર્થીઓની તારીખ 12 જુલાઈના રોજ અચાનક તબિયત ખરાબ થતાં છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે 23 અને તેજગઢ પીએચસી ખાતે 40 જેટલા વિદ્યાર્થીઓને ઇમરજન્સી સેવા માટે ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે લાવેલ વિદ્યાર્થીઓને ડોક્ટરો દ્વારા ચેક કરતા પ્રાથમિક તપાસમાં શું માલુમ પડ્યું તે સાંભળે ડોક્ટર દ્વારા. અત્રે જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવારના રોજ સાંજે ટામેટાનું શાક અને ભાખરી ખાધી હતી. છોટાઉદેપુર કલેક્ટર દ્વારા પણ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની વિઝિટ કરી બાળકો વિશે ડોક્ટરોને પૂછ્યું હતું. હવે આગળ તપાસમાં શું આવે છે તે જોવાનું રહ્યું. અત્યારે મોડર્ન EMRS સ્કૂલના 24 જેટલા છોકરાઓ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ દાખલ થયા છે. એમને તાવ અને માથું દુખાવાની જેવી સામાન્ય તકલીફો છે. વાયરલ ફીવર હોય એવું લાગી રહ્યું છે. બીજા બધા ઇન્વેસ્ટિગેશન માટે આપણે રિપોર્ટ્સ મોકલ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પછી જે આગળ રિપોર્ટ આવે પછી કંઈક આગળ કહી શકે. કેટલા બાળકોને અહીંયા આગળ લેવામાં આવ્યા છે? 24 જેટલા બાળકોને લાવવામાં આવ્યા છે. શું નામ છે તમારું? આપ મેડમનું નામ છે? હું ડૉક્ટર રંજના છું. ઓકે, થેન્ક યુ. રેડી? રેડી. પુન્યાવાડ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી આપણે મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા તાત્વિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ પીએચસી ખાતે શિફ્ટ કર્યા છે. અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે.